श्री सद्गुरुदेव स्तुति। संसार सागर तारवा जीनवाणी छे नौका भली, ज्ञानी सुखानी मळ्या विनाए नाव पण तारे नहीं। आ काळमा शुद्धात्म ज्ञानी सुखानी बहु बहुदोयलो, मुझ पुण्य राशि फळ्यो अहु गुरु कान तू नाविक मळ्यो। अहो भक्त चिदात्माना सीमंदर वीरकुंदना, बाह्यांतर विभवो तारा तारे नाव मुमुक्षुना, सदा रक्षी तारी विमल निज चैतन्य निरखे, अनेक ज्ञप्ति माही दरव गुण पर्याय विलसे, निजालंबी भावे परिणति स्वरूपे जय बड़े, निमित्तो व्यवहारो चिदगन विषे काई न મળે। બોલો ભાઈ બેન। હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે, જે વજ્રે સુમુક્ષુ સત્વ જડકે, પરદ્રવ્યના તો તૂટે, રાગ દ્વેષ રૂચે ન જંપ ન વડે, ભાવેન્દ્રિમાં તંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા, હૃદયે રહે સર્વદા, नित्य सुदासर्ण चंद्र तने नमोः, करुणा अकारण समुद्र तने नमोः, हे ज्ञान पोषक सुमेघ तने नमोः, आदाशना जीवन शिल्पी तने नमोः। हाजी જ્યોતિબેન બોલો। જ્યોતિબેન હું બાર ડોક્ટરની ઓફિસમાં બેઠી છું, નહીં બોલી। ઓકે ઓકે। ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી, વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી, ભાવોંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામો મનરત મનનો પૂરજો શક્તિશાળી, ખોયેલું રત્ન પામો મનરત મનનો પૂરજો શક્તિશાળી। ચલો હવે આપણે છે ને પ્રવચન ચાલુ કરીએ એ પહેલા, અને સોરી આપણે પહેલા એ કરીએ થોડું 10-15 મિનિટ બુંદ બુંદમાં અમૃતમાંથી। ચાલો આપણે જ્ઞાન સ્વભાવનો પહેલો પાનું કર્યું, હવે આપણે બીજા ચેપ્ટર પર જઈએ છીએ, બીજા ચેપ્ટર નંબર 2, અને એનું પહેલું પાનું પૂરું કરીએ। એમ એક પાનું પૂરું કરતા જઈએ પછી બરાબર। એટલે પછી યાદ ન રાખવું પડે વધારે। હા તો
ઓકે 1 2 3 4 થી ઓકે હવે આવડું ચલો જેટલી માત્રામાં ઉપયોગ પરમાં જોડાય તે અનુસાર કશાય થાય છે પરંતુ મૂળ વાત એ છે કે પરને જાણે તો પરમાં જોડાય ને મૂળમાં જ આ કરવાનો છે પરને જાણે તો આ બધું થાય ને તો રસીભાઈ આવી ગયા બરાબર છે. છે રસીભાઈ આવી જોડાવું જ ન જોઈએ. બરાબર છે. મૂળમાં જ ઘા મારવાનું છે. આ કોણ છે વાત તો સાચી છે. ઇન્દુબેન છે મંજુલાબેન છે હા હા મંજુબેન હા, દેખાય. હા હમણાં મંજુબેન આવી ગયા છે. ચાલો સમજાવો થોડું સમજાવો હો, ના, સમજાવો હવે તું કે. નેવું સમજાવો નેવું સમજાવો સમજાવો. તમે છો પ- રંજનબેન છે, પરમાં સમજાવો. આપણે રોકાઈએ છીએ પરમાં જઈએ છીએ એટલે આપણને રાગ થાય છે કેમ અટકી ગયા મંજુબેન અટકી ગયા મ્યુટ નથી ને? મ્યુટ નથી ને? જો તો મંજુબેન નું છે મ્યુટ અને નથી હા હવે આવ્યું હવે તમારો અવાજ જરા તો આમાં અલ્પનાજીનું મત જરા અલગ છે ઇન ધ સેન્સ કે જાણવાની ક્રિયા તો નથી નેચરલી આવતો ના નહોતું આવતું બસ હવે હવે હમણાં આવ્યો તમારે કેવું હોય તો કહો, હું કઈ હા, કહેતી હતી તમે પણ પછી હા કહીશ. હા હા મંજુબેન તમે પૂરું કરી લો પછી રંજનબેન તમે કહેવાય વિષય કોને તમારા અક્ષર તમારા અવાજ નથી આવતો બરાબર એટલે સમજાતું નથી વિષય કોને બનાવો છો મંજુબેન તમારો અવાજ નથી આમાં આવતો બરાબર. એટલે નહીં બનાવતો અને કેમ નથી આવતો તો મોબાઈલમાં લોચા હશે મારા સંભળાય તો છે ને સંભળાય તો છે સંભળાય ને છે પણ અવાજ નથી એટલે અવાજ ઇરેગ્યુલર આવે છે સંભળાય છે ખરું સંભળાય છે હા. પણ કટ વચમાં નથી સંભળાતું એમ. તમે તમે શું પૂરણપોળી કહો? ખાતા ખાતા બોલો એવું લાગે છે તમે શું કે તૂટક તૂટક અવાજ આવે તમે પૂરણપોળી ખાતા હોય ને સાથે બોલતો હોય એવું લાગે છે પૂરણપોળી ખાલી ખાય બોલ નહીં બોલો તો બોલો તમે ફરીથી જોઈન થાવ કદાચ એ રીતે કદાચ કઈ અટક હોય તો ઓલી થઈ જાય. આ આઈડિયા સારો છે એકવાર ટ્રાય કર્યું છેલ્લી વાર હા હા ફરી કર હા તો તમે કહો રંજનબેન ચાલો બોલો હા બોલો હા તો પણ એમને મંજુબેન ને બી સાંભળવું હશે ને. ઓકે તો એક મિનિટ હા પણ તમે ચાલુ રાખો તમે ચાલુ રાખો હા તમારું હવે હા હમણાં એટલે બરાબર ને અલ્પનાજીનું શું કહેવું છે અને આઈ બિલીવ ઇટ ટુ કારણ કે જ્ઞાનની પર્યાય પર આપણો કઈ ઓલો નથી આપણો કઈ એનો હક નથી આપણો કઈ એના પર વર્ચસ્વ નથી તો ક્રમબદ્ધ રીતે જ્ઞાનની જે પર્યાય આવે છે એ આવશે પણ એ જાણવામાં આવવા છતાં પણ આપણો અભિપ્રાય કે આ જે જણાય છે એ હું નથી અથવા જે બી જણાય છે એમાં આપણે જોડાવાનું નથી એટલે પર સમય છે અને હું મારામાં થાવ તો એ મારો સ્વ સમય છે એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. બાકી તો આપણી ભૂમિકા પ્રમાણે જેટલું જોડાણ થઈ જશે એ તો થશે જ અને જ્ઞાનને આપણે કંઈ રોકી ન શકીએ કે આ મારે પરને જાણવું નથી એ તો પર તો આવીને જાણવાનું તો જ્ઞાનની પર્યાયમાં જે જ્ઞેય આવશે એ તો આવીને ઊભું રહેશે પણ એની સામે પરાંગમુખ થવું અથવા તો એને એ રીતે સમજવું કે આ તો પર સમય છે. ઓકે પણ આમાં શું છે કે જે જણાય એ ભલે જણાય કારણ કે આપણને પરદ્રવ્યની પર્યાય તો જણાવવાની છે પર પ્રકાશનમાં હા પણ આ મને જ્ઞાન જ જણાય છે કારણ કે એ હા શું છે જ્ઞાનના કલ્લોલો છે જ્ઞાનના કલ્લોલો છે એટલે હા જ્ઞાન જ છે એટલે મને જ્ઞાન બરાબર જ છે. જણાય છે એટલે કે હું જ છું એટલે જે હા જણાય છે હું એ જ હું છું જ છું ત્યાં સુધી આવી પતી જવું જોઈએ. ગયું પતી ગયું કામ પૂરું થઈ ગયું જે સરસ જણાય છે એ સરસ હું જ છું અને આપણે બૌદ્ધિક લેવલે પણ એને એગ્રી કર્યા પછી આ રીતે આપણે બિહેવ કરવાનું છે કે બૌદ્ધિક લેવલે પહેલા આપણને સંતોષ થવો જોઈએ કે ખરેખર આમ જ છે હા કારણ કે ખરી વાત જે છે.
જણાય છે એ સ્વપર પ્રકાશકની પરપ્રકાશક પર્યાય છે. પરપ્રકાશક ગ્રાહકમાંથી આવેલી પર્યાય છે, એટલે કે જ્ઞાનના કલ્લોલો છે એ હા. મારા પ્રગટ થઈ રહ્યા છે વર્તમાન પર્યાયમાં. એટલે એક શું છે, અતિન્દ્રિય જ્ઞાન છે, એક ઇન્દ્રિય જ્ઞાન છે. અતિન્દ્રિય જ્ઞાનમાં કલ્લોલો છે, ઇન્દ્રિય જ્ઞાનમાં આપણને પર જણાય છે. એટલે આપણે ઇન્દ્રિયથી પર જણાય છે એટલે આપણે એમ એમ વિચારીએ કે આ જણાય છે ને ના કેવી રીતે કહેવાય? જણાય તો છે, પણ એ ઇન્દ્રિય જ્ઞાન જાણે છે. હા. એટલે હું જાણતો જ નથી, અને હું તો જ્ઞાન, આ મને જ્ઞાન જ જણાય છે. એક વખત એનો શું કહેવાય, એક ઘાને બે કટકા કટ જ કરી નાખવાનું. મને હા. જ્ઞાન જણાય છે ને હું જ છું, આ હું જ છું, તો અંદર હા. અંદર જઈ શકાશે. એમ અને કે- એ બૌદ્ધિક પેલા સ્વીકારીને પછી આપણે કરવાનું. એમ કે હા. છે, જાણવામાં અને પ્રતિભાસમાં ફરક છે. હવે એ ઇતિહાસ મૂકી દો. આપણને જણાય છે, હું જ જણાય છું એમ રાખો. એ ઇતિહાસ મૂકી દો, પ્રતિભાસ છે કે આભાસ છે કે જ્ઞાન છે કે જે હોય મૂકી દો. જણાય છે તો ખબર પડે છે ને. આ હું બરાબર. બોલું છું એવું તો તમને જણાય છે હા. ને. બરાબર છે. પછી પ્રતિભાસ છે કે જ્ઞાન છે કે એ બધી આપણે અત્યારે નથી પડવું. તો મને જણાય છે, તો જે જણાય છે એ જાણનાર જ છે, કારણ કે જાણનાર જ જાણે છે ને. બરાબર. આ જાણે છે કોણ? જાણનાર જાણે છે ને. કઈ શબ્દો જાણતા નથી, કશું જાણતું. આ કોમ્પ્યુટર છે એમ મેં જાણ્યું, તો કોણે? જ્ઞાન જ જાણ્યું ને. જી. તો એ જ્ઞાન જ છે. એટલે આમાં શું છે, ઓરિજિન જ્ઞાન ક્યાંથી થયું? આપણે પેલું શું કહેવાય, અંતર્મુખ. કેવું જ્ઞાન કહેવાય પેલું? ભૂલી ગઈ પાછી. અતિન્દ્રિય. અતિન્દ્રિય. અતિન્દ્રિય જ્ઞાનમાંથી જ પર્યાય પ્રગટ થાય છે, કારણ કે પર્યાય તો જ્ઞાનમાંથી જ થાય ને. જ્ઞાનની હા. પર્યાય તો જ્ઞાનમાંથી જ થાય, તો એ અંદરથી જ પ્રગટ થાય છે. અને આપણને એ ઇન્દ્રિય જ્ઞાનમાં જણાય છે. પર જે વસ્તુ છે, જે જણાય એને પર્યાય કહેવાય. જે જણાય એને પર્યાય કહેવાય, જે જાણે એને જ્ઞાન કહેવાય. તો એ પર્યાય જે જણાવી આપણને, તો એ તો ગ્રાહકની જ પર્યાય છે. એટલે અને દ્રવ્ય પર્યાયમાં વ્યાપી રહ્યું છે. એટલે એ દ્રવ્ય જ છે. એટલે હું જ છું, બીજું કઈ નહીં. જે જણાય હું જ છું, ઊંધું ઘાલીને અને દ્રષ્ટિ અંદર. હા, એ તો બીજું પ્રથમ છે કે પરને હું જાણતો નથી, એટલે હું મને જ જાણું છું. એટલે સંજીવન તમે કીધું વાત, તમે વાત કરીને અને મંજુલાબેન કરીને, અલ્ટિમેટ તો એવું એ જ કીધું કે એ સ્વસમયમાં જાય છે ને. એ પોતે એમ કહે છે કે હું તો જ્ઞાનને જાણું છું, હું ક્યાં પરને જાણું છું. એટલે પરને એ બરાબર છે. જાણવાનો નિશ્ચિત કરવાનો છે કે હું તો જ્ઞાનને જાણું છું. હા. એટલે હા, પછી પણ એ જ્ઞાન હું જ પર છું. સમયમાં ત્યારે જ બરોબર. કહેવાય કે આપણે રાગ મિશ્રિત આપણે જો જે જણાય છે એમાં ઓતપ્રોત થઈ જાય તો એ પર સમય થઈ ગયો ને. પણ આમ Right. તમારી વાત સાચી છે કે જે રીતે જ્ઞાન સ્વને જ જાણે છે, એટલે એ સ્વ સમય અતિન્દ્રિયમાં સ્વ સમય છે. પણ જો ઇન્દ્રિય જ્ઞાનમાં તો પછી આપણને એનું મહત્વ આવે જ્ઞેયનું, તો પછી પર સમય છે. બરાબર છે. એટલે રાજનભાઈ શું કહે છે કે જ્યાં સુધી માણસ છન્મસ્ત છે ને, આપણે બધા છન્મસ્ત છીએ ને, એ જ્યાં સુધી એ જે પરને જોવે છે ને, એમાં રાગદ્વેષ કર્યા વગર રહેતો જ નથી. એટલે એ રાગદ્વેષ ન થાય એટલે બદલે તે જ વખતે આપણે વેદનાન તો શું છે કે નહીં, મને પર જણાતું જ નથી, મને તો જ્ઞાન જણાય છે. બરાબર છે. એટલે પછી સ્વસ્વમાં જ આવી ગયો. અલ્પનાજી કહે છે ના કહે છે, બંને સરખું જ છે. કારણ કે હા. જ્ઞાન તો જાણ્યા વગર રહેવાનું નથી. પરને નહીં હા, જાણે એ તો તો સ્વને જાણશે. જાણવાનું. એનો ધર્મ છે. હા, એ તો ધર્મ છે, એ તો ચોકવાનો નથી. હા, બોલો, સ્વભાવ જ્યોતિબેન છે બોલો. ને, સ્વપર જાણવું સ્વભાવ છે. જ્યોતિબેન પણ બોલો. આપણે અતિન્દ્રિય જ્ઞાનને જાણતા નથી, પણ એ અતિન્દ્રિય જ્ઞાન છે એવું આપણે બૌદ્ધિક લેવલે તો સ્વીકારીએ છીએ ને. હા, એટલે હું છું બરાબર. એમ કહી શકાય ને. કહી શકાય. હા, એટલે આ કે આકાશના ફૂલ તોડવાની વાત નથી, આ તો હકીકત છે. હકીકત છે. ઓકે, તો આમ જો અત્યારે 10:40 કહી છો કે જ્યોતિબેન કઈ કેવું છે, ઇન્દુબેન ને કેવું છે કઈ? કોઈને પણ બસ આમાં કે બીજું આગળ વધો. આગળ વધો. તો હવે આપણે જો 2-3 મિનિટ લઈ લઈએ આમાં 153 માં, પછી ઓલામાં જઈએ મેઇનમાં. પ્રશ્ન: અમે ક્યાં અટકીએ છીએ?
પ્રશ્ન કહે છે અમે ક્યાં અટકીએ છીએ? ઉત્તર, જેનો એટલે કે વિશેષનો હું સ્વામી નથી, કરતા નથી, તેને જાણવાથી મને લાભ શું? એમ વ્યવહારના નિષેધનું જેટલું વીર્ય ઉપડવું જોઈએ તેટલું ઉપડતું નથી, એ આપણે ત્યાં અટકીએ છીએ. એટલે અટકીએ છીએ. એટલે જો 11મી ગાથામાં કીધું ને કે પર્યાય ને બધા નિષેધ કરવાનો છે, આપણે કરતા નથી. આ વિશેષ એટલે પર્યાય, ભેદ. એનો હું સ્વામી નથી, એનો કરતા નથી, તેને જણાવવાથી મને કઈ લાભ નથી. બરાબર વ્યવહારના નિષેધનું જેટલું વીર્ય ઉપડવું જોઈએ તેટલું ઉપડતું નથી, બરાબર બરાબર છે છે. સરસ અને વાક્ય અટકતા નથી છે આપણે. બરાબર છે. હમ. બોલો, જ્યોતિબેન કેવું છે કઈ? ના બરાબર છે. બરાબર છે. સાચું વાક્ય છે એકદમ અમે જ. ક્યાં અટકીએ છીએ તો વિષય. એટલે આપણે ટૂંકમાં આપણે કોઈ પણ વસ્તુને જોઈએ ને એટલે આપણે એનું ઓરિજિનલ જોવું જોઈએ. જેમ કે અત્યારે ટ્રમ્પ બધા ટેરિફ નાખે છે ને, તો એ ક્યાં બની છે, હા. એ બની હોય એ પ્રમાણે ટેરિફ નાખે છે ને ટેરિફ. ટેરિફ જેવી બની છે ત્યાં પરમાં જોડાઈ જઈએ છીએ. આપણે ઇન્ડિયામાં 27% નાખવાનું કરે ને. 90 સવાલ છે ને 91 પેલા શું કહે જવાબ આવે છે એના જેવું છે. આપણે આપે છે કોણ? થોડું સપોર્ટ કરે છે. શું કરવું જોઈએ? વિશેષનો હું સ્વામી નથી તો શા માટે તમે એને મહત્વ આપો છો? વ્યવહાર નિષેધ એનું તમે તમારામાં જ લોભ બહાર જવાની જરૂર છે. જેને વિષય બનાવવાનો છે એને બનાવો. આગળ આપણે પાછળ વિષય જવાની જરૂર નથી. આપણી નજર એમ તો વિશેષમાં જ પડે ને. આપણે કોણ એવું હા, હા. આપણે કોઈ બંગડી જોઈએ કે કોઈ વીંટી જોઈએ હા. તો આપણે તો વીંટી અને બંગડી પરથી જ લઈએ ને બધી વસ્તુઓ. પછી જઈએ એમાં ખરા. સોનાનો વિચાર કોણ કરે? સોનાનો વિચાર કોણ કરે? ઝવેરી કરે પણ આપણે તો ડિઝાઇનમાં ને આપણે એમાં જ જઈએ હા અમારા સલાહ ઇન્દુભાઈ ની દીકરી છે ને મયુરી, એટલે એ લોકો હા. જ્વેલરી લેવા જાય તો એને તો બધી ડિઝાઇનો ગમે. પણ એમના હસબન્ડ બરાબર. સતીશભાઈ તો જુઓ કે કેટલા સોનું કેટલું છે. એની સોનું નજર સોના કેટલું પર છે. હોય. બરાબર છે. એટલે આપણે સોનું જોવું, ડિઝાઇન નહીં સાચી જોવી. વાત છે. બરાબર ઓકે, છે. તો ચાલો હવે આપણે જઈએ. 166 ઓકે, હા પૂરું થયું ને હા હજુ આ છે ને હવે આપણે 8મો કળશ પૂરો થયો. 8મો હા એની હા. આ એવો જ કળશ છે જેમાં કે ભાવાર્થ થઈ ગયો ને, હવે પાછી ટીકા અને હવે ભાવાર્થ આવશે. એટલે એ 9 અચ્છા. તત્વ એટલે બધી બધા બીજું સમજાવવાના છે. જો મહેશ હોય તો બહુ સારું હતું, એમાં દ્રવ્યાધિક પર્યાર્થિક ને બધી વાત આવવાની છે. હવે મહેશભાઈ નથી અચ્છા. અત્યારે. ઓકે, તો જો આપણે આટલું વાંચી લઈએ. ટીકા, જો ટીકા આટલી છે, નાની છે. ટીકા મોટી છે. ટીકા મોટી છે. ઓકે, અને પછી ગુરુદેવનું પ્રવચન. ઓકે, ચાલો વાંચ્યું છે. કોને વાંચ્યું છે? સર રંજનબેન વાંચ્યું છે ટીકા? મારું છે ને સ્ક્રીન જરા ઓલું અસ્થિર છે. હું ઓકે. પછી જરા બીજા કશાકમાંથી થોડું ઓકે. હમણાં વાંચી લો તમે કોઈ બી. ઓકે, તો વાંચ્યું. ચાલો, ટીકા. હવે જેમ 9 તત્વોમાં એક જીવ જ જાણમો ભૂતાર્થ કયો, તેમ એકપણે પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો જે પ્રમાણ નય નિક્ષેપ છે તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે. તેમાં પણ આત્મા એક જ ભૂતાર્થ છે. કારણ કે જ્ઞેય અને વચનના ભેદોથી પ્રમાણ આદિ અનેક ભેદ રૂપ થાય છે. બોલો, એટલે બધા પ્રમાણ નહીં નિક્ષેપને પણ કાઢી નાખ્યા કે એ પણ બધા ભેદરૂપ છે. તેમાં પહેલા બરાબર. પ્રમાણ 2 પ્રકારે છે, પરોક્ષ અને પ્રત્યક્ષ. ઉપાત્ત અને અનુપાત્ત, એટલે માનો નીચે લખ્યું છે કે ઉત્પન્ન થયેલા. ઉપાત્ત એટલે મેળવેલા. ઇન્દ્રિય, મન વગેરે ઉપાત્ત પદાર્થો છે, ઉત્પાદ પર પદાર્થો છે. અને અનુપાત એટલે અણમેળવેલા, કે પ્રકાશ, ઉપદેશ વગેરે અનુપાત પર પદાર્થો છે. તો એ અનુપાત. ઓકે, તેમાં પહેલા પ્રમાણ 2 પ્રકારે છે, પરોક્ષ અને પ્રત્યક્ષ. ઉપાત અને અનુપાત પર પદાર્થો દ્વારા પ્રવર્તે તે પરોક્ષ છે, અને કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. એટલે કે પ્રમાણ જ્ઞાન છે તે જ્ઞાન 5 પ્રકારનું છે: મતિ, શ્રુત,
અવધિ, મનઃપર્ય અને કેવળ. તેમાં મતિ અને શ્રુત એ બે જ્ઞાન પરોક્ષ છે. અવધિ અને મનઃપર્ય તે બે વિકલ્પ પ્રત્યક્ષ છે અને કેવળ જ્ઞાન સકલ પ્રત્યક્ષ છે. તેથી એ બે પ્રકારના પ્રમાણ છે. તે બંને પ્રમાતા, પ્રમાણ, પ્રમેયના ભેદને અનુભવતા તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે. અને જેમાં સર્વ ભેદો ગૌણ થઈ ગયા છે એવા એક જીવના સ્વભાવનો અનુભવ કરતા તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. આટલું આપણે અહીંયા રોકાઈ છીએ, કારણ કે ગુરુદેવ આથી વધારે કહેવાનું મને છે. એટલે હવે પ્રવચન સાંભળ્યું છે. વીસ સંવત 2504 શ્રાવણ બીજ રવિવાર તારીખ 20/8/78 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં ગાથા 13 પાછળની ટીકા ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના શ્રવણ પ્રવચન નંબર 63. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યામ, નમો લોહે સૌ જયનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુરુકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ દાતા. આનું ગુજરાતીમાં નથી અવેલેબલ અને હિન્દીમાં. समयसार 13वीं गाथा का कलश का भावार्थ है. जिसे टीका है ना, टीका संस्कृत टीका है. अमृतचंद्राचार्य दिगंबर मुनि उत्कृष्ट आत्मा का प्रभाव अनुभवी उसकी टीका है. सूक्ष्म बात है. नीचे नीचे पाठ के नीचे पाठ करना. क्या कहते हैं देखो, सूक्ष्म विषय है. यहाँ बैठ जाओ, यहाँ बैठ जाओ, यहाँ बैठ जाओ. जैसे नव तत्व में एक तो जीव को ही जानना भूतार्थ कहा है. क्या कहा? जीव की आत्मा की वर्तमान पर्याय नाम अवस्था में नव तत्व का भाव पर्याय में भेद में होता है, पर वो कोई सम्यक दर्शन से होता है ये नहीं. जीव की एक समय की वर्तमान पर्याय अवस्था और पुण्य पाप आश्रय बंध संबर निद्रा ने मोक्ष पर्याय हुए थे. नव तत्व में तो पर्याय बुद्धि से व्यवहार नहीं सही है, पर जिसको अपना कल्याण सम्यक दर्शन प्रकट करना हो, धर्म की पहली सीढ़ी तो नव तत्व में से भिन्न होकर आगे बात है. बाहर ना धमाल तो बाहर नहीं, क्रिया जड़ से होती है. अंदर में राग आते हैं, शुभ राग, वो भी बंध का कारण है. सम्यक दर्शन का वो कारण नहीं. ये यहाँ नव तत्वों में नव प्रकार की वर्तमान पर्यायना भेदों में एक जीव को ही जानना. सामान्य रूप ये पर्याय में आता नहीं कभी. ध्रुव 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 आन
आनंद का पिंड एक रूप स्वरूप, उसका जानना ये भूतार्थ है। ये त्रिकाली चीज को अंतर्मुख होकर जानना वही भूतार्थ चीज है, सत्य चीज है। है एक जीव को ही जानना, चाहे तो संभव हो, निर्जरा हो, मोक्ष की पर्याय, पर उसमें सामान्य जो जीव द्रव्य एक रूप, उसके ऊपर नजर करने से, अभेद चीज की नजर करने से, ये अभेद चीज ही भूतार्थ है। हाँ, आऊ मर्द से है क्या तो बहुत 3-4 दिन से तो चलते हैं। રામજીભાઈ હતા, રામજીભાઈ જ કહી શકે આવું કે એક શબ્દ સમજાવવાનો નથી અમને. नव तत्व में जीव की एक समय की पर्याय को यहाँ नव तत्व में जीव गिनने में आया है। पंडित जी, हमारे पंडित जी आया तो भाई ने क्या बुखार है? हाँ, ये तो आया ना भाई, फूल चल जाते हैं, का बुखार आते। हाँ, आत्मा जो त्रिकाली न्याय स्वरूप ध्रुव स्वरूप है, उसकी वर्तमान पर्याय नाम अवस्था नाम हालत में जो पर्याय है उसको यहाँ जीव कहने में आया है। और उसमें दया दान व्रत भक्ति का भाव होता है कि शुभ की अपनी युगता से अपने काले अपने कारण उत्पन्न होता है। और हिंसा झूठ चोरी विषय भोग वासना ये पाप परिणाम पर अपने काल में अपने कारण से विकृत अवस्था उत्पन्न होती है। और दो मिलकर आश्रम भी अपने कारण से अपने पर्याय का ते काल है तो वो कारण आश्रम उत्पन्न होता है। और राग में उठ रुकना ये भाव बंध भी अपने कारण से यहाँ भाव बंध उत्पन्न होता है। और संवर अपनी पर्याय में शुद्धता जो प्रकट होती है ये भी अपने काले पवित्र सम्यक दर्शन ज्ञान की पर्याय ये संवर है, ये अपने काले उत्पन्न होती है। निजरा ये भी अपने काले वो शुद्धि से वृद्धि होती है, ये भी पर्याय में अपने काले निजरा नाम शुद्धि की वृद्धि अथवा शुद्धता का नाश ये अपने काले निर्जरा होती है। और मोक्ष भी अपने काले पर्याय में केवल ज्ञान होकर उत्पन्न हो। पर ये 9 प्रकार जो है उसमें आत्मा आया नहीं त्रिकाली। ये 9 प्रकार को भी छोड़कर है उन 9 तत्वों में ये पर्याय का 9 प्रकार का तत्व नाम भेद में एक जीव को ही इस संवर काल में भी एक जीव ही अंदर त्रिकाल है ते उपाधि है। निजरा के काल में पाऊं भगवान एक रूप चिदानंद की पाठ शीतल पड़ी है तो वो एक ही उपाधि है। और मोक्ष की पर्याय तो अभी नहीं, पर मोक्ष की जो ज्ञान पर्याय होती है उत्पन्न होती है ये भी सद्भूत व्यवहार नहीं का विषय है। उसके आश्रय से सम्यक दर्शन नहीं होता। नौ तत्वों में एक जीव को ही अंतर्मुख शुद्ध चैतन्य घन भगवान एक रूप ध्रुव सामान्य सदृश नित्यानंद प्रभु
एक रूप वस्तु जो है ये जानना भूतार्थ कहा, એને જાણ્યા હુआ वो वस्तु को भूतार्थ कहा। हाँ 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 हाँ, આવી ચીज है भाई। धर्मनी शुरुआत પણ ऐसे होती है, कोई आ क्रिया व्रत करना, तप करना, भक्ति करना, वो तो पर्याय में भेद विकार का है। એક સવાલ છે એક કે મિનિટ. આ જે સંવર નિર્જરા અને મોક્ષની પર્યાય છે તો ઈ આમ ઉપાદેય તત્વ છે પ્રગટતા કરવાને માટે, ભલે આશ્રય તત્વ આત્મા છે પણ પ્રગટતા માટે તો એ ઉપાદેય તત્વ છે અને એ ધર્મની પર્યાય છે, તો એને શું કામ એટલે એ રીતે કેમ નથી કહેતા ને? એને છોડવાની છે એમ કેમ કેમ કે છે? કારણ કે આશ્રય વિકાર. કરવા માટે નથી, એ સાધ્ય દશા છે, આશ્રય કરવાની દશા નથી. હા, એટલે આશ્રય આપણે જે- માટે નથી. હા, એટલે આપણે જે હું આ રીતે વિચાર કરતો હતો કે આ નવ તત્વ છે ને એને આપણે નવ જાતના રમકડા લઈએ, નવ રમકડા હોય, અલગ અલગ જાતના રમકડા, હા, ડિફરન્ટ ફ્રોમ ઈચ અધર, પણ બધા આપણને ગમે એવા રમકડા છે બધા. હા, એ રમકડા છે ને એમાં દરેકમાં લાઇટ છે, લાઇટેડ હમ. રમકડા છે, લાઇટેડ. હા, તો આપણે પુણ્ય જોઈએ, પાપ જોઈએ, આશ્રમ જોઈએ, બંધ જોઈએ, નિદ્રા જોઈએ, બધું જોઈએ, સંવર નિદ્રા બધા જોઈએ આપણે. હમ. આપણે જયારે સંવરને જોઈએ, જયારે સંવરને જોઈએ કે નિદ્રા હા. જોઈએ, હા તો એ તો ઉપાધ્યાય કરવા લાયક છે, હા, પણ એ જે સંવર નિદ્રા કે પુણ્ય પાપ બધા છે ને, એટલે હવે આપણે એને સંવર નિદ્રા કે પુણ્ય પાપ તરીકે નથી જોવાના. એમાં જે હા. લાઈટ રહી છે ને, એમાં જે આત્મ જ્યોતિ છે, એ આત્મ હા. જ્યોતિ એ હું છું. હા, બરાબર. એટલે સંવર નિદ્રા બાજુમાં રહી ગયા, એની પર્યાય. હા, જે આશ્રય કરવા લોક છે એ તો ખાલી અંદરની જે લાઈટ છે એ લાઈટ રીતે હું છું. હા, એટલે બરાબર. એ ત્રિકાળીમાં અહંપણું થાય. એટલે આપણે દિવસમાં ગમે ત્યારે જતા હોઈએ, આપણને ગુસ્સો આવે, આપણને માન આવે, કષાય આવે, બધા અલગ અલગ આવે, જે થાય, પણ તે વખતે હું તો એમાંથી રહેલી આત્મ જ્યોતિ છું, હા, તે હું છું. એ આત્મ જ્યોતિ સરસ એક્ઝામ્પલ સરસ હા. આપ્યો તમે. એટલે બસ આત્મ જ્યોતિ જ મને આત્મ જ્યોતિને જ હું જોઉં છું. એ રીતે કરવાનું છે. હા, આપણે સંવરને પકડી રાખીએ, સંવરને કે આ સંવર તો બહુ સરસ છે, સંવર હા, મારે કરો છે, તો આપણે સમય દર્શન નહીં થાય. પણ તો સંવરમાં રહેલી નહીં, લાઈટને જોશું આપણે, કે તો કોઈ થશે. ની અંદર લાઈટને જોશું તો આત્મજ્યોતિ મળી આવશે. ખરી વાત છે. રજની આપણે વ્યાખ્યાન નંબર કેટલામું છે? 70 કહું તમને એક મિનિટ. વ્યાખ્યાન નંબર કેટલામું છે? 63 6063. અને પાના નંબર ખબર છે? 63 પાનો નંબર તો આમાં હવે આ તો હિન્દીમાં છે. તમારે જો સમસ્યા સીધી જોઈએ ને. હા, અચ્છા અચ્છા. સમસ્યા 60 સીધી નંબર છે ને? ના સારું, હા, મોબાઈલ ઘડી મારે મોબાઈલ ઘડી ઘડી બંધ થઈ જાય છે. તો 63 નંબરનું પ્રવચન છે અને આપણે 10 મિનિટ આવ્યા છે. 63. હા, 63 નંબરનું પ્રવચન છે. એમાં 10 હા, મિનિટ આપણે આવ્યા છીએ. 10 મિનિટ છે હા, ને, હા. આપણે 5 બે મિનિટે પાના થાય છે. 5 મિનિટ 1 મિનિટ થાય તો 2 મિનિટ પછી એટલે 2 પાના થશે. હા, હા. 2 પાના. ये नौ तत्वों में एक मिला नौ अनेक हुआ, पर्यायनी अवस्था में अनेक भेद हुआ, उसमें से एक जीव को ही एकांत लिया है। हाँ हाँ हाँ, त्रिकावन स्खलित पर्याय में भी जिसका आना नहीं होता। हाँ हाँ हाँ, ऐसी जो चीज नित्यानंद प्रभु वही एक जानना यथार्थ हुतार्थ सच कहने में आते हैं। समझ में आया? एक बात हुई, भले दूसरी 3 बात है। उसी प्रकार जैसे 9 तत्व के भेद में से अकेला जीव टिकाओ, उसका अवलंबन लेना, उसका आश्रय करना, वही भूतार्थ है। वही सम्यक दर्शन का विषय है। सत्य सम्यक दर्शन का विषय एक रूप चैतन्य है,
सतह सम्यक दर्शन की पर्याय का पर्याय ये सम्यक दर्शन का विषय नहीं। सम्यक दर्शन का विषय जो त्रिकाली न्याय भाव है, ये पर्याय का विषय पर्याय नहीं। बापू जन्म मरण रहित सम्यक दर्शन की क्रिया कोई अलौकिक है। और इस सम्यक दर्शन की पर्याय में न्याय टिकाव का श्रद्धा ज्ञान होता है, पर वो टिकाड़ी चीज वो पर्याय में आती है नहीं। આવું હવે જ્ઞાન ગુરુદેવ નો અવાજ મોટો મોટો લાગે છે કે બરાબર છે? અવાજ ઓછો કરું? ગુરુદેવ નો અવાજ બરાબર લાગે છે? હા, સમ્યક દર્શનની પર્યાયમાં ત્રિકાળીનું જ્ઞાન છે, શ્રદ્ધા જ્ઞાન, પણ ત્રિકાળી નથી. હા, એટલે આપણે કીધું ને રમકડા છે, રમકડા એમાં લાઈટ જુદી છે, રમકડું જુદું છે. અવાજ બરાબર છે. બરાબર છે? ઓકે હમ. ઓકે ઓલરાઈટ, બરાબર છે. ઓકે, બરાબર છે. ઓકે, उसी प्रकार एक रूप से प्रकाशमान आत्मा, भगवान तो एक रूप चैतन्य प्रकाश ज्योति, प्रकाशमान ज्योति आत्मा है। इतना बात। अब एक रूप से प्रकाशमान आत्मा, उसके अभिगम के उपाय, उसको जानने का उपाय प्रमाण नहीं निक्षेप है। प्रमाण की व्याख्या करेगा द्रव्य वस्तु और पर्याय दो का ज्ञान करे, वो प्रमाण है। और नहीं बे में से एक का उसका विषय करे, वो नहीं है। चाहे तो सामान्य का विषय करे, चाहे को विशेष का विषय, पर एक अंश आया। नई में एक अंश आया, प्रमाण में दो और साथ में आया। ऐसा जानने का उपाय है, वो भी विकल्पात्मक है। वो भी प्रमाण नए न निक्षेप। निक्षेप नाम से ज्ञेय पदार्थ जानना, स्थापना से जानना, योग्यता से, द्रव्य की योग्यता से जानना और भाव की पर्याय से जानना, ये ज्ञेय नाजी चार भेद, ये निक्षेप का भेद है। ये निक्षेप से भी अपने को जानना, वो भी एक विकल्प है। ज्ञान नव तत्व का भेद भी सम्यक दर्शन का विषय नहीं। यहाँ नए निक्षेप में प्रमाण भी सम्यक दर्शन का विषय नहीं। सूक्ष्म बात है भाई, वितराग मार्ग अनंत का हुआ। कभी એને ધ્યાન दिया ही नहीं। पसणी रही बाहर में पटक पटक करता अंतर पाताल कुआ पड़ा है। एक समय के पर्याय के समीप में सारा ध्रुव तत्व नित्यानंद प्रभु है। ये अभिगम का जानने का उपाय है। ये भी नीचे से अभूतार्थ है। क्या कहा? प्रमाण नए प्रमाण नाम दो द्रव्य ने पर्याय का ज्ञान साथ करे प्रमाण, पर वो विकल्पात्मक प्रमाण यहाँ लिया है। नए विकार का अंश करने वाला नए ये निश्चय, वर्तमान पर्याय का विषय करने वाला व्यवहार, पर दो ही विकल्पात्मक रागात्मक लिया है। और निक्षेप ये तो ज्ञेय ना भेद है,
ये भी विकल्पात्मक निक्षेप, भाव निक्षेप भी विकल्पात्मक यहाँ पर है। समझ में आया? अर्थांत मेरी पर्याय शुद्ध पूर्ण है, ऐसा भाव निक्षेप भी भीड़ वाली दशा है तो वो भी विकल्प है। ये निश्चय से तो झूठा है। अपना अनुभव करने में ये प्रमाणमय निक्षेप बिल्कुल सहाय करते नहीं। વિકલ્પાત્મક નહીં છે, પ્રમાણ ને બધું છે, એને રાગાત્મક કીધું. તો રાગ કયા હોય? વિકલ્પ છે એટલે વિકલ્પ પોતે જ રાગ છે ને, એટલે આ વિકલ્પ આ તો બૌદ્ધિક લેવલે છે, આ હજી વસ્તુ નથી, એટલે આપણે વસ્તુને પહોંચ્યો નથી. નિર્વિકલ્પ લેવલ પર નથી. સાચી વાત છે, આ વિકલ્પ લેવલ પર છે, એટલે હજી અંતર્મુખ નથી થયેલું. નહીં તો શુદ્ધ નહીં તો માં તો જણાશે આત્મા. વિકલ્પાત્મક છે માટે રાગાત્મક છે, કારણ કે વિકલ્પ આખી વસ્તુનું આખું વસ્તુ નથી બતાવતો, એટલે ભેદ છે. એટલે ના પણ એ પરોક્ષ જે વિકલાત્મક છે અને નિર્વિકલ્પ નથી, એટલે એ પ્રત્યક્ષ તો બતાવતું નથી. એટલે એ આપણે કીધું ને, બુદ્ધિ મન અને એનાથી આપણે કરીએ છીએ. પણ તમારો સવાલ કદાચ આનાથી ડીપર છે, ખબર નથી મને. એને રિઝલ્ટિંગ પ્રોડક્ટ જે આપણને જાણવા મળે છે, એ આત્મા આપણને પરોક્ષ જાણવા મળે છે, પ્રત્યક્ષ નથી મળતો. હા, માટે રાગાત્મક છે, કારણ કે એનું રિઝલ્ટ શું આવે છે, નહીં તો આપણે આના અનુભવ થઈ જવો જોઈતો હતો ને. હા, અનુભવ નથી થયો એટલે. હા, બધું જાણતો હોય, ફટાફટ પ્રમાણ ને બધું જાણતો હોય, નહીં ને બધું, પણ that doesn't give me અનુભવ. હા, તો એ બુદ્ધિપૂર્વક નું છે બધું. એટલે રાગાત્મક છે. સરસ. व्यवहार रत्नत्रय का राज ये भी अपना अनुभव में बिल्कुल सहाय करते नहीं, उसकी मदद नहीं, और उसका छोड़कर अपना स्वभाव में दृष्टि करे तब सम्यक दर्शन होता है। ऐसे प्रमाणमय निक्षेप का ज्ञान वो दिखाव की दृष्टि करने से ये अभूतार्थ है। वेद प्रमाण सविकल्प प्रमाण, सविकल्प लेना, सविकल्प नए, राग वाली नए, राग वाला प्रमाण और राग वाला निक्षेप, ये भी न्यायिक चिदानंद की दृष्टि अनुभव करने पर सम्यक दर्शन का ध्येय ध्रुव ये ऊपर दृष्टि करने से ये नई निक्षेप प्रमाण भी झूठा है। આવી વાત છે. હજી તો ધર્મની પહેલી सम्यक दर्शन जो कि निश्चय से तो चारित्र धर्म है, पर वो चारित्र धर्म का कारण जो सम्यक दर्शन है, एम लगे चरितं खलु धम्मो, आत्मा में वितराग पर्याय का जमना, जानी जाना आनंद आनंद की दशा, ये वितरागी पर्याय है। वो भी एक समय की दशा है, उसका आश्रय से भी सम्यक दर्शन नहीं होता। જેની વાત ભાઈ અત્યારે તો ગડબડ બહુ કરી પ્રભુ, અને દરકાર કઈ કેટલાક ને તો પડી જ નહીં અંદર, जिसमें जन्मा बस वो भक्ति न मंदिर में सवार में स्तुति करना है, बस हो गया धर्म। सरल पड़े, झेर से ही सरल पड़े।
ये राग तो जहर है। यहाँ तो नई निक्षेप ने प्रमाण का ज्ञान भी अभूतार्थ स्वरूप की दृष्टि करने में अभूतार्थ है। हाँ है प्रभु है भगवान की भक्ति का भाव विष कोम्ब जहर का घड़ा है। विष्मा मोक्ष पाउडा है, मोक्ष अधिकार, उसमें मोक्ष अधिकार विष कोम्ब कहा है प्रभु तेरे खबर नहीं। अमृत का सागर अंदर डोलते हैं नाथ, अमृत स्वरूप अतीन्द्रिय आनंदों अमृत स्वरूप ध्रुव अंदर विराजते हैं प्रभु। इसकी अपेक्षा से शुभ भाव भी जहर है। अरे उसको तो अब सत्यार्थ कहा। नए निक्षेप ने प्रमाण से ज्ञान करना वो भी असत्यार्थ भूतार्थ है। भाई या तो मार्ग अंतर का है। राग से पर से उदास होकर अंतर विनायक भाव में पकड़ना, त्रिकाली आनंद का नाथ उसको पर्याय में पकड़ना, ये कोई अपवाद है। ये अनंत काल में किया नहीं कभी। वो पंडित जी बाकी पंडित भी अनंत में हुआ। मूर्ख है भी अनंत बेर हुआ, रंक भी अनंत बेर हुआ और राजा भी अनंत बेर हुआ, नारकी भी अनंत बेर हुआ और नवमी ग्रह का देव एकत्री सागर नहीं थी अनंत बेर हुआ। ये सब का भेद का लक्ष्य छोड़कर अपना चैतन्य भगवान ध्रुव एक रूप चीज रहने वाली है, उसका आश्रय करने से, ये भूतार्थ चीज का आश्रय करने से सम्यक दर्शन होता है। ये सम्यक दर्शन धर्म स्वरूप की दशा का शुरुआत है और उसमें पीछे आत्मा जो सम्यक दर्शन में जानने में आया, अतीन्द्रिय आनंद ने अतीन्द्रिय ज्ञान, अनंत अनंत शक्ति में एक एक शक्ति अनंत प्रभुता से भरी पड़ी है। आत्मा एक है, अंदर शक्तियां अनंत है, गुण को शक्ति को, और एक एक शक्ति में अनंत ही सामर्थ्य पड़ी है और एक एक शक्ति का अनंत ही पर्याय है। ये सबको भेद को छोड़कर उसका ज्ञान आता है। पहले जवेरात की दुकान में प्रवेश किए पहले अंगन में खड़ा रहते हैं, ऐसे नई निक्षिप प्रमाण से आत्मा को जानना ही अंगन में है, अंदर में प्रवेश करने में काम नहीं करते। करवाया था अपने बहन बचनों में कि गुफा में जाना हो, गुफा में ત્યાં લગ વાહન કામ કરે જાने का, पर अंदर जाने में वाहन काम नहीं करे, छोड़ दे मां। एम आत्मा को जानने में विकल्प पहले आता है नई निक्षेप प्रमाण का, पर अंतर अनुभव की गुफा में जाने में एक काम नहीं करते कुछ। वो कहा था 49 गाथा है संस्कृति का जय सेनाचार्य के, उसमें ये लिया है
अंतर शांति समाधि रूपी गिरी की गुफा में प्रवेश करते, ऐसा पाठ है। यहाँ है पूछा श्रीमद मोहम्मद નથી ખ્યાલ આવ્યું કઈ? 49 गाथा है समय सार की, उसकी टीका है जयसेनाचार्य की। उसमें ऐसा दिया है कि भगवान आत्मा अपना आनंद का डूंगर अतीन्द्रिय ज्ञान का सागर उसमें प्रवेश करने में ये गिरी रूपी गुफा, ये समाधि शांति वितरागता क्या काम करती है। ત્યાં રાગ આદि નિમિત્ત આદि कोई काम नहीं कर सकते। આવી વાત ભાઈ આકરી પડે છે। તેથી હોનગઢ ને એમ કે છે એકાંત है एकांत है। हो प्रभु तुम तो भगवान है। બધા બીજી રીતે કહેते हैं ना, આ વાત બીજી पद्धति से कहे, उसमें कहीं विरोध करने की जरूर नहीं है। उसकी बुद्धि में आया वो कहे, पर सत्य तो कोई चीज भिन्न है। जाने जितनी बुद्धि है इतनो दिए बताए, वाको बुरो न मानिए और कहां से बात। आए कहते हैं कि निश्चय से तो प्रमाण, सारा द्रव्य पर्याय का ज्ञान करने वाला प्रमाण सविकल्प। मैं प्रमाण दो प्रकार का है, एक सविकल्प एक निर्विकल्प। सविकल्प की यहाँ बात है। नए दो प्रकार के है, सविकल्प राग सहित और एक राग रहित। यहाँ नए राग सहित की व्याख्या है। निक्षेप ये भी विकल्प है, जरी चार भेद पाड़ना। भगवान स्थापना निक्षेप है यार, उसको लग जाना ये शुभ भाव है। समझ में आया? वो कहा था एक बार बहुत प्रश्न हुआ ना, क्या हमारे संप्रदाय में बहुत प्रश्न होते थे। तराशी की साल है, तराशी कितना वर्ष हुआ? 51। तो एक सेठ था, ऐसे कहते थे, थानक का सेठ है, हम भी उसमें थे ना। पैसा वाला था, 70 वर्ष पहले की बात है। आज 10 लाख रुपया 40,000 के ऊपर ते वक्त हो, અત્યારે तो 25-30 गुना हो गया, कीमत घट गई। ये वक्त का 1 लाख, अभी का 25 लाख। तो उन्होंने उसने ऐसा कहा कि जब लग मिथ्या दृष्टि है तब लग मूर्ति की पूजा, मूर्ति की सेवा आदि आते हैं। सम्यक दृष्टि होने पीछे मूर्ति की सेवा नहीं। मैंने कहा मैं क्यों ऐसा है कि जब आत्मा का उतार जो त्रिकाल चीज है उसका जब सम्यक दर्शन हुआ तो उसके साथ भाव शुद्ध ज्ञान हुआ। गंगणी जी सूक्ष्म विषय थोड़ा अभ्यास करना पड़ेगा। बोला होम्योपैथी ने बहुत अभ्यास किया है ना, नरम मांस है। तो कहा कि जब आत्मा में सम्यक दर्शन होता है, एक रूप सच्चिदानंद की दृष्टि अनुभव, तब उसके भाव शुद्ध ज्ञान होता है। भाव शुद्ध ज्ञान का 2 भेद पड़ते हैं, निश्चय ने व्यवहार नहीं। तो भाव शुद्ध ज्ञान का एक भेद व्यवहार और निक्षेप का भी एक भेद स्थापना, ये व्यवहार नहीं का विषय संकीर्ति को होता है। शुभ राग बोले, समझ में आया?
बड़ी चर्चा होती थी, पर मैं कि भाई ऐसा हम उसमें आ गया है, मैटी ऐसा मानना ऐसे हमारे नहीं। हाँ, तो अंदर में कसौटी से सच हो ये मानेगा हम तो। हम संप्रदाय में रहा, हमारी संप्रदाय की दृष्टि हमारे मानना ये हमारे नहीं, हमारे तो सत्य कसौटी ऊपर आते हैं ये मानना ही पड़ेगा। तो खरेखर तो भाव शुद्ध ज्ञानी को निश्चय व्यवहार शुद्ध ज्ञान का 2 अवयव है, शुद्ध ज्ञान अवयवी और नई अवयव। तो शुद्ध ज्ञानी को व्यवहार नहीं होता है बड़ा विकल्प, समझ में आया? અને શુદ્ધ જ્ઞાની કોઈ નિક્ષેપ ઉપર દ્રષ્ટિ જાતી है, विकल्प है। तो यथार्थ में संकिति को ही व्यवहार से स्थापना निक्षेप पूज्य है। समझ नहीं? भाई मार्ग आते कोई गड़बड़ आड़ी वाली करे थी नहीं चले आएगा, आता है शुद्ध ज्ञान का भेद व्यवहार नहीं एक आती है, और ये शुभ राग रूप भी है और उसका विषय भगवान की प्रतिमा भी है, पर आता है पर वो सम्यक दर्शन का विषय नहीं। આવી વાત છે। જેટલો પર્યાય है ત્યાં કારંજા में बहुत પર્યાય આ પર્યા नहीं। આપણે એમ કહીએ કે સમ્યક દ્રષ્ટિને જ સાચા નય નિક્ષેપ ને પ્રમાણ હોય, અને એટલે આ સ્થાપના પ્રમાણ છે તો એને એને ભગવાનનું વંદન ને બધું હોય, એટલે એનો અર્થ શું થયો કે મિથ્યા દ્રષ્ટિ કરે તો શું થાય? મિથ્યા દ્રષ્ટિ ખાલી મૂર્તિને જ જુએ, આપણે જેમ જોઈએ છીએ એવી રીતે। પણ આ સમ્યક દ્રષ્ટિ હોય એને પહેલા એના ભાવશ્રુત જ્ઞાનમાં એને જ્ઞાનની પ્રતિમા જણાય। જેવી ભગવાનની પ્રતિમા છે ને એવી જ્ઞાનની બનેલી પ્રતિ, કારણ કે એનું સમ્યક જ્ઞાન છે ને, એટલે એ હું એવું સમજુ, તો મારી સમજણની વાત કહું છું, એ સ્થાપના નિક્ષેપ થયો, એટલે સ્થાપના થઈ એમ, એટલે એ વ્યવહાર અને એટલે સમ્યક દ્રષ્ટિનો વ્યવહાર અને નિશ્ચય જુદો, અને મિથ્યા દ્રષ્ટિનો તો છે જ નહીં નિશ્ચય, તો એનું બધું વ્યવહાર એટલે નિર્વિકલ્પ નથી, અને ઓલું ખાલી વિકલ્પ છે એમાં। પણ આ પેરેગ્રાફ ફરીથી વાંચવા જેવો છે, અને હજી બી મંજુબેનને કંઈ કહેવું હોય તો સમજાવો। પાછી ફરીથી ના, repeat એટલે હું એ રીતે મને એવું લાગે છે કે જે એને ભાવશ્રુત જ્ઞાન થયું છે, એટલે સમ્યક જ્ઞાન થયું છે એને, એટલે જે પ્રતિમાને પોતામાં જ એને જ્ઞાનની પ્રતિમા જણાય છે પર પ્રકાશનમાં। એટલે એને 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 ફાયદો થાય ને આપણે ફાયદો ન થાય? એટલે એવું કઈ નથી, આપણે આપણા પુરુષાર્થમાં જરાક પ્રેશર આપવું પડે, કારણ કે આપણો રસ્તો તો સાચો છે, સાચા રસ્તે જ છીએ। રુચિ પુરુષાર્થ ને જોર સમ્યક દર્શન થયું, એને ફાયદો જ છે કમ્પેર ટુ આપણને જેને નથી થયું। આપણે શુભ ભાવમાં જાય। હા, શુભ ભાવમાં જાય। અને હજુ આનો સવાલ ક્યાંથી ચાલુ થયેલો કે એના ગુરુભાઈએ કે એના કોઈ ત્યાંના માણસ હોય શેઠે કીધું કે મિથ્યા દ્રષ્ટિને જ દેવ વ્યવહાર હોય અને સમ્યક દ્રષ્ટિ હોય પછી ન કરે એમ, પણ કે એ ખોટું છે ઉલટું, કે સમ્યક દ્રષ્ટિને હોય અને મિથ્યા દ્રષ્ટિને ન હોય। હા, એમ જ સાહેબ, કીધું કારણ કે મિથ્યા દ્રષ્ટિ તો ખાલી પ્રતિમા જ જુએ છે, બીજી એને અંદરની તો કઈ ખબર નથી, ભાવશ્રુતની તો ખબર નથી। એટલે એનું જે ફળ મળવું જોઈએ એ સમ્યક દ્રષ્ટિને મળે પણ મિથ્યા દ્રષ્ટિને ન મળે। એટલે એને નથી નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ નથી, એને નય નથી, એને નિક્ષેપ નથી, એને શું કે નય પ્રમાણ એ કઈ બધું નથી। વિકલ્પ
એનું બધું સમજવામાં ને વિકલ્પ છે, મન સાથે છે અને પ્રત્યક્ષ નથી. જ્યારે ભાવશુદ્ધ જ્ઞાન ને તો એ બધું પ્રત્યક્ષ થઈ ગયેલું છે. રુચિ અને પુરુષાર્થ, રુચિ અને પુરુષાર્થ નું જોર જેટલું રુચિપૂર્વક જે કરશે તો એ સાચા રસ્તે છે. એટલે એને ફળ તો ગમે ત્યારે મળે, પણ મળે જ. પુરુષાર્થ અને રુચિ એનું જોર એક ધારું કોન્સ્ટન્ટ કરવું જોઈએ. કે છે ને કે તમે માટલામાં પાણી છાંટો અને પછી પાછું રહી જાય, એની એટલે કન્ટિન્યુટી આપણી વધારે હોવી જોઈએ, પ્રેશર આપણું વધારે હોવું જોઈએ. એવું આ પેલામાં પણ આવે છે ને કે તમે આપણે થોડું કરીએ ને પછી રહી જઈએ, એવું ન થવું જોઈએ. અમારે જયતીબેન તો એમ જ કે એક રૂમમાં જઈને તમે હું નાયક છું એટલે આપણે તમે હર સમયે તમારું કામ એ જ છે, પુરુષાર્થ એ રીતે જ લગાડવાનો છે. કામ તમે જે કંઈ કરો, આ જુદું આ જુદું આ જુદું હું જુદું, એટલે મતલબ એમ કરતા કરતા જ થશે. કે એમ તમારે કંઈક પુરુષાર્થ નું જોર કર્યા વગર કાંઈ થવાનું નથી. અને આમને આમ તમે એમ કહો કે આ કઈ નથી 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 નથી, નથી માંથી જ થવાનું છે. હા પાડશો તો જ હાલત થવાની છે ને. એટલે અઘરું નથી, પણ સંસ્કારને જે કઈ છે આપણા એને ડેવલપ કરવાનું તો કરવું જ પડશે ને એને. અને થાય એવું છે, નથી એવું નથી. એટલે આપણે આંખ બંધ કરીને ધ્યાન કરવાની ટ્રાય કરે, પણ એના એટલે એ તો પણ એની પાછળ આપણે આ જો કન્ટિન્યુઅસ પુરુષાર્થ થતો હોય તો કામમાં આવે. એ તો આપણે ખાલી આપણે બધા અંધારા દેખાશે બધા. કારણ કે આપણે કન્ટિન્યુઅસલી પેલું કે છે ને કે નું જ્ઞાન તમે ગમે તે રીતે, એવું નથી કે બેસી ગયા એક રૂમમાં, એવી જરૂર નથી. પણ તમારું વલણ તમારું કઈ બાજુનું હોવું જોઈએ. ભલે તમે આપણે કહે છે ને વીંટી ખોવાઈ ગયું હોય તો તમે કામ કોઈની સાથે વાતો બી કરતા હોય તો તમને મગજમાં હજી ઘૂમરી રહ્યા કરે. તો આપણને એ જાતનો વલોપાત રહેવો જોઈએ કે મારે કરવાનું છે બીજું, હું આ કરું છું બીજું. એટલે આ બધી આ પ્રોસિજરમાં આપણને કઈ પ્રોસિજર ફાવે છે એ રીતે આગળ તો વધવું જ પડે. આપણે કઈ કરવાના આ અત્યારે જે કઈ વ્યવસાયમાં પડ્યા છીએ એ ચાલુ રહે અને આપણે કરી શકીએ. કારણ કે આપણને રસ્તો સાચો ખબર છે કે આ છોડવાનું છે, અને આપણા જે મોહને, જે આપણા મોહના મૂળિયાને હલાવીને જે કઈ જે આપણો પુરુષાર્થને જોરદાર કરવા, અને એ ધીમે ધીમે થશે, એમ નહીં કદાચ ન પણ થાય એવું નથી. એને કહે છે ને કે એને માટે પેલો કરી નહીં નાખવાનો કે હતાશ થવાની આ વાત નથી. આપણે આ તો એવું છે ને કે આવા સંસ્કાર લઈને જઈએ ને તો પણ આ બધા જે કંઈ આપણા બધા ગયા હશે એ બધા સંસ્કાર તો લઈને ગયા જ છે. એવું નથી કે આપણે એ લોકોને સૌના અંદરનું કેટલું જોર છે પુરુષાર્થનું, એવું નથી કે આપણે સૂક્ષ્મ જ્ઞાનથી સમજ્યા છીએ એ બરાબર છે, એની સાથે આપણો જે વલણમાં આપણે જે કંઈ જ્યાં જે રીતે વધવાનું છે એમાં આપણે જરા પણ ઢીલપ ન રાખવી જોઈએ. તમે બધા તો જાણકાર છો, આગળ વધતા વાર નહીં લાગે. બધા વધી જાય. રંજનબેન, આપણે રસ્તો ખબર છે તો પછી પુરુષાર્થ ની જરૂર નહીં. अंदर में कहते हैं कि प्रमाणमय ने निक्षेप जे पहला क्या था, कहते थे एक रूप से प्रकाशमान आत्मा। भगवान तो अंदर एक रूप प्रकाशमान है, चैतन्य। उसमें उसके जानने का उपाय अनेक। प्रमाणमय निक्षेप एक रूप त्रिकाली परमात्मा भगवान प्रकाशमान परमात्मा है, उसमें उसको जानने का उपाय अनेक है। भाई अनेक उपाय को अभूतार्थ है। हाँ, ये कहना है कि नहीं? ये उपाय, ये व्यवहार से जानने का उपाय, एक रूप को जानने में अनेक से उपाय, ये एक रूप जानने की अपेक्षा में
अनेक रूप में जानने का भाव अभूतार्थ है। अरे प्रभु आओ ये बात से भाई। हाँ पंडित जी हवे प्रमाण की व्याख्या करते हैं, उनमें भी यह आत्मा एक ही भूतार्थ है। देखो प्रमाण नहीं निक्षेप का जानने का भाव आता है, विकल्पात्मक राग स्वरूप, उसमें भी यह आत्मा एक ही भूतार्थ है। ये नए निक्षेप के प्रमाण का विकल्प है, उससे भिन्न भगवान। उपाय जानने का है, उससे भी भिन्न है। सारी बात से भाई सुनता है। सम्यक दर्शनी जगत ने किंमत नहीं, શુભ ભાવની કિંમત ને બહારની આ ધૂળની, પૈસા આબરૂ ને, શરીર સુંદર ને, મકાન મોટા હાજીરા હોય, 50-50 લાખના મંદિર ને, મકાન अपना रहने का है ना। गोवा में है ना, गोवा में एक था गुजरी गया बेचारा, हमारा लड़का है, 2 अरब 40 करोड़, बहुत रुपया था, बहुत पैसा। पर आखिर में 1 सेकंड 2 मिनट में 4-5 मिनट में ऐसा दुखा है, कुछ दुखा हुआ है, ऐसा कहा। बोले ने डॉक्टर का बोला, बस बोला डॉक्टर ने आपसे तो पहला चले जाओ परलोक में रखड़ने को। शांतिलाल खुशाल है, पैसा कोई पजाया पैसा, हमें 40 लाख का मकान था रहने का, 40 लाख का गोवा में है, 10-10 लाख का 2 है, 40 लाख का 60 लाख का मकान है गोवा में। उनका लड़का है हाँ रमणीक भाई जो नंबर हमें अब उतरी थे ना मुंबई, गई थी 87 शरीर में 87 जन्मती थी ना, 87 वर्ष की। जो आमूद वाला है ना, आमूद हमारे पारिस पास आमूद है गुजरात में, जाना रहने वाला रमणीक भाई है, 2 भाई है। तो एक रहने का मकान 70 लाख का है, 65 करोड़ रुपया है। नरम मानस है, गुजराती है। हमारे पारिस में दुकान थी ना हमारी, तो साथ में आमूद था। तो भाई हम तो आमूद को जानते हैं कि लोग तेरे में आमूद ना रईस है, बड़ी कहीं नाम से कहीं पेटी में उन्होंने अपने याद निकले। तो ये मकान में हम उतरे थे, 70 लाख का एक मकान, उसमें क्या आया धूल में मकान में रहा, जड़ में। ये तेरी चीज में कहाँ आया हूँ? तुम क्या रहते हैं? तुम तो अपना आत्मा का स्वभाव में रहने वाली चीज है। हाँ। विवाह में आना ये भी तेरी चीज नहीं, ये तो प्रदेश है। कल आया था, भजन में भी आया था। हाँ। शुभ ने अशुभ राग होता है, ये प्रदेश है प्रभु, तेरा देश नहीं। हाँ। स्वदेश तो आनंद नो नाद प्रभु, अतीन्द्रिय आनंद, अतीन्द्रिय ज्ञान, अनतीन्द्रिय प्रभुता, पूर्ण इदम, ऐसी पूर्ण शक्ति का भंडार भगवान, ये परमात्मा, ये तेरा स्वदेश है। यहाँ कहते हैं ये प्रमाण नहीं निक्षेप भी निश्चय से तो झूठा है। तो क्यों आते हैं कि आते हैं? सर्वज्ञ परमात्मा जिनेश्वर नाथ जो आत्मा कहते हैं और दूसरा आत्मा कहते हैं अज्ञ ज्ञानियों, उसके से भिन्न होने के यथार्थ आत्मा परमेश्वर है क्या कहा, वो माटी नहीं निक्षेप का प्रमाण आता है। समझ में आया? पर आता है, पर है अभूतार्थ। बताते नहीं कहा ने आते हैं। क्या चीज है जानने को आते हैं, पर
अंदर जानने की माँ जाना, उसमें वो नई निक्षेप प्रमाण कोई काम नहीं करते। हाँ 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 આ બરાબર છે. રસ્તા બતાવીને છૂટી જાય છે. હા અને હા. સરસ વાત તમને- આવી કે તમને આંગણામાં જાણવા આંગણામાં માટે લઈ તો જાય. આંગણા સુધી લઈ જાય. શું પછી તો પછી તમારે તમારે જોવાનું હોય, હા પછી પછી જવાનું, પછી કામ તમારું છે. હા. પછી બેલ મારીને પછી અંદર આપણે આપણે જવાનું. જવાનું. હા. બેલ આપણે મારવી પડે, અંદર જવું પડે અંદર. બરાબર. એટલે એના વગર આપણને અજ્ઞાનીને સમજાય નહીં ને એને આત્માને સમજવા માટે આ સાધન છે, પણ પછી એની પ્રાપ્તિ કરવા માટે એ અભૂતાર્થ છે. એના પર જ આપણે મદાર બાંધીને બેસવું નથી. Right. બરાબર. ઓકે. रास्ता बताया नहीं है नहीं। રસ્તો બતાવ્યા નહીં. देखा तो अपनी पर्याय से तो रेड में जाकर देखा, उसने दिखाया है, वेद से दिखाया नहीं, कहने में आता आया था, हाथ में क्या सुनाया ना। संतों आचार्यों पर आत्मा एक रूप है, उसको समझाने के कारण दर्शन ज्ञान चरित्र को प्राप्त हो या आत्मा, ऐसा संतों भी व्यवहार में आकर कहते हैं। विकल्प में आकर संतो यहाँ केवड़ी की बात यहाँ है नहीं, यहाँ के केवड़ी तो व्यक्ति था नहीं, संत था समय सार्वत, तो उसकी बात कहते हैं कि संत भी अपना स्वरूप में से बाहर निकलकर यदि विकल्प आता है व्यवहार, तो व्यवहार में समझाने को दुनिया को कहते हैं कि आत्मा, तो वो आत्मा समझे नहीं, तो उसको ऐसे बतावे कि दर्शन ज्ञान चारित्र की पर्याय को प्राप्त हो आत्मा, ये भी व्यवहार हुआ। ऐसा व्यवहार से समझाते हैं, पर व्यवहार का अनुसरण समझाने के वाले को नहीं करना, અને कहने वाले को भी व्यवहार का अनुसरण नहीं करना। આવી વાત છે। तो भाई तुम प्रभु छो, तेरी प्रभुता वाणी में नहीं आती नाथ। ये तेरी प्रभुता नई निक्षेप के प्रमाण में सविकल्प में भी आती नहीं नाथ। अरे तुम पामर नहीं प्रभु, तुम अल्पज्ञ नहीं, तुम राग तेरा नहीं, राग तेरे में है नहीं। प्रभु तुम तो सर्वज्ञ स्वभावी है ने अंदर। एक ही बात ज्ञान स्वभावी कहो, ज्ञ स्वभावी कहो, सर्वज्ञ स्वभावी। हाँ स्वभाव हो, पर्याय में भले अल्पज्ञता हो, पर स्वभाव तो उसका सर्वज्ञ स्वभावी प्रभु है। हाँ इसकी प्रभुता में कभी खूल खापन घटबद हुई नहीं। ऐसा त्रिकाली भगवान आत्मा, उसका अनुभव करने पर प्रमाण नहीं निक्षेप झूठा होता है, उनमें से यह एक आत्मा ही भूतार्थ है। हाँ 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 एक विनायक भाव, ये सत्य वस्तु है, ये दृष्टि में देना। हाँ हाँ प्रमाण में निक्षेप का भी ज्ञान विकल्पात्मक है, ये दृष्टि में न देना। हाँ हाँ આવી વાત છે। હવે એક મિનિટ, આપણે ગુરુદેવે શું કીધું? પેલા કીધું રસ્તો બતાવીને છૂટી જાય છે, પછી ગુરુદેવ શું કોમેન્ટ આપી? એ રસ્તો બી નથી બતાવતો, રસ્તો તો એ શુદ્ધતાની પર્યાય જ રસ્તો બતાવે છે, બીજા બધા એટલે ઓલું સાચો રસ્તો બતાવે છે ને, આ તો ખાલી વિકલ્પ એ રીતે આપણને સમજવા માટે જ કામ આવે છે, પણ પ્રાપ્તિ માટે નહીં।
એટલે જે શું કે વચ્ચે મીનુબેને આવું કીધું ને આપણે પોતે જ પછી તો ત્યાં સુધી આપણને લઈ જશે, પછી આપણે જ મેળવવાનું છે. તો આમાં એટલે સાંભળી જુઓ, એમણે એ જ કીધું. મજબાન કઈ કહું તું? એટલે આમાં શું છે, વચ્ચે વચ્ચે આવું આવશે. તમે જશો ત્યારે વચ્ચે આવું કંઈક જણાય તો તમે એને આ રીતે અર્થઘટન કરજો. કારણ કે અજાણ્યાનું બધું રસ્તો ખબર જ નથી, તો આ બધું તમને હેલ્પ કરે છે. દર્શન જ્ઞાન ચારિત્ર એ બી તમને હેલ્પ કરે છે ને, કે તમને અનુભવ થશે ત્યારે આ બધું જણાશે કે એને પ્રાપ્ત એની પર્યાયો આવી થશે. ઓકે. અવલંબન એક આત્માનું જ છે. પેલા ગુજરાતીમાં આપણે એમ કહીએ ને, આપ મુહા વિના સ્વર્ગે ન જવાય, એવી રીતે આપણે આપણા અંતરમાં જવા માટે, આપણે આપણામાં વસવા માટે કોઈનો સહારો જોઈએ નહીં. કોઈ આપણને સહાય કરી શકે નહીં, કારણ કે વસ્તુ આપણી છે. સ્વભાવ એ મારે મારામાં જવું, એમાં કોઈને પૂછવાનું ક્યારે? હા, અને કોઈનો સથવારો ચાલે નહીં આમાં. કોઈની તમે આજે કીધું ને, પરમિશનની જરૂર નથી. જરૂર નથી. તમે આજે કીધું ને, કંપનીની જરૂર. આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય, તો મને એક બહુ હા જૂની એ વાત યાદ આવે છે. આપણે હા નાના હતા ને, પછી એક વાર નાસિક હા નાસિક જતા હતા. નાસિક હા કોઈનો ઓલો બંગલો જેવું હોય ને, એ આપણને હા એટલે એની સાથે આપણે ત્યાં રહેતા હતા બંગલામાં. ત્યાં હા, બંગલામાં પછી ને, હા, બરાબર. મોટાભાઈ મને, હા બિરલાનો પેલા બંગલો હતો. હરજીવનભાઈ. હા બિલાનો હા બંગલો હતો. આપણે કોઈ ઓળખાણ થી આપણે રસિકભાઈ છે ને, હા રસિક માસા, આપણા રસિક માસા નહીં, હા આપણા હીરાલાલ માસા, બોમ્બે હા વાળા. એટલે એની કોઈ ઓળખાણ થી આપણે હા મળેલો આપણે. તો એ હા મોટાભાઈ મને કામ આપ્યું કે એનો જે ડગલો કે જબ્બો હશે ને, કે જે બધું લોન્ડ્રીમાં આપી આવજે, લોન્ડ્રીમાં. હા પછી એક દિવસ કીધું કે તું આપી આવ્યો, કે ના હું આજે ભૂલી ગયો, આ રમવામાં રહી ગયો. પછી બીજે દિવસે પૂછ્યું તો કે ના આજે પણ રહી ગયો. 3-4 વખત પૂછ્યું, હું આજે નહોતો ગયો. એટલે પછી મોટાભાઈ શું કર્યું કે જે ડગલો જે આપવાનો હતો ને લોન્ડ્રીમાં, એ પોતે લઈ લીધો હા અને પોતે નીકળી હા, ગયા. ખાલી એક જ કામેન્ટ બરાબર. આપી કે આપ મુઆ વિના સ્વર્ગે ના જવાય. હા, બરાબર છે. એટલે મને મને લાભો બી ના માર્યો, કાંઈ ના કર્યું, ખાલી એટલું કીધું બરાબર. અને પછી આપી આવ્યા. તો એ મને હજી યાદ છે કે હી નેવર, આપણે કોઈને છોકરાઓને માર્યા નથી કોઈ દાડો. એને બીજા બરાબર. કોઈ ફાધર તો ઠોકી દે બરાબર ને. હા કીધું ત્યાં 4 દિવસથી કહું તું જતો નથી. ખાલી એટલું કીધું ને, એ હા, મને કાંઈ માટે યાદ રહી ગયું. હા, પેલા કીધું ને, સાલમાં સમજાવી દે. આસાનમાં સમજાવી દીધું. એટલે અંકુરને હા, બી હું કહું છું કે જો આ વસ્તુ છે, એટલે કે આપણે અંકુરને તો મારવાનો કોઈ સવાલ જ નથી. એક જ બરાબર. સેન્ટેન્સ કાયમ માટે યાદ રહી ગયું કે આપ બરાબર. बराबर। क्योंकि ज्ञेय वचन के भेदों से, ज्ञेय और वचन के भेदों से प्रमाण आदि अनेक भेद होते हैं। अरे उसमें से सूक्ष्म विषय है भैया गाथा। पहले प्रमाण 2 प्रकार का है, परोक्ष और प्रत्यक्ष। प्रमाण का 2 भेद है, एक परोक्ष और एक प्रत्यक्ष। उपात अनुपात पदार्थों का प्रवर्त परोक्ष है, इंद्रिय ने मन द्वारा प्रवृत्त है, और प्रकाश ने उपदेश का द्वारा प्रवृत्त है, ये परोक्ष है। इंद्रिय ने मन द्वारा ज्ञान का प्रवर्तन हो, ये परोक्ष है, और प्रकाश અને ઉપદેશ દ્વારા પ્રવર્તન हो, ये भी परोक्ष है। क्या किया कि सर्वज्ञ परमात्मा का दिव्य धनी आई, ख्याल में आया लक्ष्य में, पर वो भी परोक्ष ज्ञान है। इंद्रिय से ख्याल में आया, निमित्त से ख्याल में आया, परोक्ष है, અને સવિકલ્પ રૂપ જ્ઞાન है। और केवल आत्मा से ही, एक भगवान आत्मा का से ही प्रतिनिधित रूप, प्रतिनाम खरेखर रूप में प्रवृत्ति करे तो प्रत्यक्ष है।
अपना आत्मा के आश्रय से जो ज्ञान काम करे ये प्रत्यक्ष है। प्रमाण ज्ञान है वह ज्ञान 5 प्रकार का है। पहला में भेद क्या, परोक्ष और प्रत्यक्ष, इतना भेद क्या। हवे उसका भेद ज्ञान 5 प्रकार का एक प्रमाण का भेद है। मति ज्ञान, शुद्ध ज्ञान, अवधि ज्ञान, मनोप्रज्ञान केवल। उसमें मति ने शुद्ध ज्ञान परोक्ष है, क्योंकि इंद्रिय ने मन द्वारा प्रवृत्ता है। अवधि ने मन प्रज्ञान विकल्प प्रत्यक्ष है, थोड़ा प्रत्यक्ष है। समझ में आया। और केवल ज्ञान सकल प्रत्यक्ष है, पूर्ण केवल ज्ञान तो संपूर्ण। इसलिए यह 2 प्रकार के प्रमाण है। इनमें दूता दोनों में प्रमाता जानने वाला प्रमाण ज्ञान और प्रमेय ज्ञान का विषय प्रमेय, ये भेद का अनुभव करने पर भूतार्थ है। ये पर्याय में है। प्रमाण नहीं, प्रमाण का विषय प्रत्यक्ष का पर्याय में आता है। सत्यार्थ है, पर्यायनी अपेक्षा एक सत्यार्थ है। केवल ज्ञान की अपेक्षा है, ये सत्यार्थ है। परोक्ष ज्ञान भी है, वर्तमान है, पर सत्यार्थ है। और जिसमें सर्ववेद गौण हो गए हैं, ये परोक्ष ने प्रत्यक्ष का प्रमाण का भी भेद लग छोड़ दिया जिसने, उसका नाम गौण करके। આ પેરેગ્રાફમાં કેવો સમજણ ના પડી, આ પેરેગ્રાફમાં સમજણ ના પડી। પ્રત્યક્ષના પ્રમાણ કે પ્રમાણના બે ભેદ કીધા, પરોક્ષ અને પ્રત્યક્ષ। ये पर्याय में है प्रमाण नहीं, निक्षेप का विषय प्रत्यक्ष परोक्ष परक है। नाम શું क्या શું न समझाणु એટલે શું કહેવા માંગે છે, આગળ જવા આવશે। એટલે પ્રમાણનું વિશેષતાથી બતાવે છે કે આ 5 જ્ઞાન પ્રમાણ છે। પ્રમાણ છે એટલે શું કે મેં દ્રવ્ય અને પર્યાય બેનું સ્વરૂપ એ બતાવે છે। પણ પછી એમાં પાછું કીધું કે પરોક્ષ મતિ જ્ઞાન ને એ પરોક્ષ છે, પણ ભાવશ્રુત જ્ઞાન પાછું પ્રત્યક્ષ થઈ જાય છે, પણ જે મનથી અને ઇન્દ્રિયથી થાય છે એ બધું પરોક્ષ છે। એટલે સમજાવે છે કે આપણે ક્યાં ઊભા છીએ। બરાબર બરાબર। सीरा होता है हलवा, तो उसकी विधि क्या है हलवा करने की, कि पहले आटा घी में सेकते हैं, घी में, पीछे शक्कर और गुड़ का पानी नाखते हैं। और कोई ऐसे माने आ तो घी पी जाता है आटा, तो हमारे घी का बचाव करना है, तो क्या करना है तेरे, तो पीछे गुड़ का पानी नाखना है, तो पहले गुड़ का पानी में आटा सेको, पीछे घी नाखो, सीरा नहीं होगा, ये लूप ही नहीं होगी। खबर नहीं तो नहीं, गुमराह तो होती है। क्या कहते हैं, पोटिस नहीं होगी, क्योंकि पोटिस में तो बहुत थोड़ा की विशेष पड़े नहीं, थोड़ा पड़े बिना रहे नहीं। ये हमारी काठियावाड़ी भाषा में जातों वोटों की ये सुना है, आपने कहीं किया नहीं। मैं એવું કહેતા હોય કે જાતો વળતો ઘી નાખજો, આપ પોટીસ ઉપર જાતો વળતો એટલે ઘી થોડું પડે ને બિલકુલ ન પડે એમ નહીં। આમાં તો ઘી તો પીछे से नाखता है। पहले आटा महंगा पड़ता है, महंगी जो है घी में आटा सेकना तो घी पी जाता है, महंगा पड़ता है। ये करता पहले आटा को गोल का पानी में सेको, पीछे घी नाखो, मोटी नहीं होगी तेरा तृणे जाएगा। क्या तृणे, आटा शक्कर घी नक्कामा जाएगा तेरे। एम भगवान आत्मा को अंतर जानने में बाहर का साधन तेरे सरल पड़े,
पर उससे नहीं होगा भाव, भाव भ्रमण का भाव होगा भाई। અને આ મોંઘા પડે અંદરથી, अंदर में जाना, विकल्प भी काम न करे, प्रमाण का ज्ञान भी काम न करे ત્યાં। જો આવું નહીં યાદ કરે કે અંદર में જવું છે ને, આપણે તો અંદરમાં જવું છે ને, એટલે વિકલ્પ भी काम न करे, विकल्प भी काम नहीं करे, वहाँ प्रमाण का ज्ञान भी काम नहीं करे, એટલે એ બતાવવા માંગે છે અહીંયા કે પ્રમાણ નહીં નિક્ષેપથી આત્માને જાણી દીધો અને મને ડિગ્રી મળી ગઈ શાસ્ત્રીની, એનાથી કઈ કામ નહીં થાય। બરાબર। तो ऐसी महंगी चीज में पहले से कोई व्रत नियम कर लो और पीछे सम्यक दर्शन होगा, धूल में नहीं होगा। धूल में का अर्थ क्या? पुण्यानुबंधी भी पुण्य नहीं होगा, पापानुबंधी पुण्य होगा तेरे। अरे रे, आ चीज दुनिया ने मળી નથી। सच बात सुनने में मिलती नहीं। यहाँ ये कहते हैं कि जिसमें सर्वभेद गौण हो, प्रत्यक्ष ने प्रमाण परोक्ष, इंद्रिय सेन प्रकाश से जानने में आवे परोक्ष, और सिद्धात्मा के जानने में आवे ऐसा प्रत्यक्ष। विकल्प प्रत्यक्ष, थोड़ा प्रत्यक्ष पूरा, पर ये सब भेद पर्याय का भेद है। वो सबको गौण करके भाव करके नहीं किया है, पर उसको लक्ष्य छोड़कर भेद सर्वभेद गौण हो गए। ऐसे एक जीव के स्वभाव का अनुभव करने पर ये परोक्ष ने प्रमाण का भेद का ज्ञान विकल्प से होता है, पर उसको गौण करके उसका लक्ष्य छोड़ करके भगवान आनंद का नाथ प्रभु अंदर है, अभेद चीज है, उसका अनुभव करने पर ये सब गौण हो जाते हैं, उसकी मुख्यता नहीं रहती। समझ में आया? अरे भाई, परमात्मा नो मार्ग वो सूक्ष्म है, અને सम्यक दर्शन क्या चीज है અને कैसे प्राप्त हो, बड़ी सूक्ष्मता है भाई। ये कोई ऐसा किया धाम धूम हाल हो, गजरथ चलाया ने रथ बनाया ने 50-50 लाख का मकान मंदिर बनाया, माटी धर्म हो गया। बिल्कुल रास्ता है रखने का। कहानी मुनि को ये आत्मा का अनुभव है, शांति है, 3 काल का अभाव है, 3 कसाई का, उसको भी जो शुभ राग आता है कि जगपंथ है, हमने आए कब बताया था, जगपंथ आया ना, मोक्ष धारण लो, ये जाए जो 40 आ कारण जगपंथ हित। आत्मा का आनंद का अनुभव है, सम्यक दर्शन सहित चारित्र भी है, पर जो विकल्प आता है पंचमहावर्त का, या कारण जगपंथ ये राग का विकल्प, ये जगपंथ नाम संसार का पंथ है। कारण जगपंथ मूत शिव मार्ग जो अंतर में आनंद में विकल्प रहित का रमना, ये शिव मार्ग है, संसार है। मुनि सच्चा संत की बात हो, अकेला द्रविलिंगी नहीं है। जिसको आत्मा का ज्ञान हुआ है, अनुभव है, और स्वरूप में रमणता का चारित्र भी है, पूर्ण नहीं,
वो कारण पंच महावृत का विकल्प, 28 मूल गुण का विकल्प, भक्ति आदि भगवान की विनय आदि का विकल्प आता है, पर है जग पंथ कलशा में है, कलशा में से निकाला है। सेठ एम के जगह पंडित का लिखा है ना, अपनी कलशा में से निकाला है। बस कराते है सेठ से। ये बनारसी दास उसमें से राजमल की टीका में से असमी साहब ने बनाया है। राजमल टीका है ना कलश की, उसमें से बनाया है, और फिर ये अक्षर उसमें से लिया है। राजमल जैन धर्म का मर्मी उसने आराम बनाया है, उसमें से असमी साहब ने बनाया है। अरे उसको मोंघा पड़े, मोंघा कहते हैं क्या, महंगा पड़े भाई का पंडित का है करके निकाल देता है। अरे भगवान, हाँ तो बहन का वचन है ना, दोपहर को भांजते हैं, उसकी भी टीका हो गई है। तो मैंने ते अंतर में से, अनुभव में से वाणी आई, वो वाणी क्या है? प्रोडक्ट मैंने मोक्ष मार्ग बनाया तो मोक्ष मार्ग क्यों नहीं वाजते? समझ में आया? तो वाणी बहन की आई है, वो सार सार सात्व तत्वों से भरा आया है। विस्तार था वो तो छोड़ दिया पीछे। तो वो भी तत्व की बात यथार्थ दृष्टि अनुभव पूर्वक आई है। अरे प्रभु, ये नहीं टीका करके कि चंपा बहन को हवे चढ़ा दिया, पगे लागेगा आशा कर। अरे प्रभु शू करे भाई, पंडित आई काम न करे प्रभु। समझ में आया कि बात से लिखा है प्रभु, ये अनुभूति क्या चीज है ना तेरे। आनंद का अनुभव में जो बात आती है, उसमें जो बात आती है यथार्थ बात है। चाहे तो सिद्ध का संकेत हो, चाहे तो त्रियंज का संकेत हो, है आता है रसमूल चिट्ठी में, दो सरखा है। स्थिरता चारित्र में फेर है, पर दृष्टि का विषय ने दृष्टि का ज्ञान जो यथार्थ हुआ, उसमें जो कथन आता है यथार्थ कथन आता है। मानस ने क्या पंडित ने बहू भण्या हो गण्या होना बोलता आवड़े बहु, तो ये ज्ञान है। यहाँ तो भगवान आत्मा कहा है, प्रमाण का भेद को गौण करके एक जीव के स्वभाव का अनुभव करने पर, एक जीव की अनुभूति दिखावा स्वभाव का अनुभूति होने पर ये भेद या भूतार्थ है। प्रमाण का भेद झूठा है तो राग ने दया दाना विकल्प की बात क्या करना चाहता। भाई मार्ग आंखों से। अरे भाव दीपिका में पंडित जी, भाव दीपिका में दीपचंद जी लिख रहा है, दीपचंद जी भाव दीपिका वन संग्रह है अध्यात्म है, नहीं भाव दीपिका है, उसमें लिखा है कि अरे रे मैं दिखता हूं तो लोग को आगमा अनुसार श्रद्धा नहीं दिखती मेरे, लोग को है नाम धरानारा श्रावक ने साधु ने, पर आगम अनुसार जी श्रद्धा है हमको नहीं दिखती उसके पास। और मैं कहता हूं सच तो सुनते नहीं। क्या नहीं, तो मैं दिख जाता हूं मर गए।
भाव दीपिका में है पंडित जी, भाव दीपिका में सब दिखाए तो हजारों शास्त्र दिखाए, हजारों लाखों शास्त्र दिखाए तो 5 साल से सारा अभ्यास 65 है 35 4 39 70 में कम, इससे दुकान पर हम शास्त्र अभ्यास करते हैं। घर की पिताजी की दुकान निवृत्ति थी बहुत, पहले प्रस्थान था शिकार से तो बता एमा जहाँ समय सारे छोतिर में मिला। वाह, सिद्ध होने की चीज है कि मैं तो संप्रदाय में के लिया दामोदर शेठ विरुद्ध था तत्व से जानी, यानी कहीं नहीं। शरीर रहित होने की क्या चीज है, पर ये वक्त तो उसमें थोड़ा हरकत नहीं ना આપણો महाराज છે ને પણ છોડી દેશે એની કઈ ખબર નહીં। શેઠ साहब बड़ा हो ना, मोटा अमलदार उसके पास आते थे। ये वक्त 70 लाख 10 लाख 25-30 गुना गणो अत्यारे इतना पैसा, इतना घर रखा अपने में एक सारा गांव 10,000 की पैदाश। ये वक्त 10,000 એટલે 25 गुना गणो ऐसा गांव घर में थे। गांव धनी था 40,000 के ऊपर थी थाने पास है नामनगर, हमारा संप्रदाय का गांव था वो। तो वो एम कहते थे भगवान का दर्शन करे तो ये तो मिथ्या दृष्टि हो तो करे मूर्ति का, ये तो नहीं। सम्यक दर्शन हुए पीछे भाव शुद्ध आता है, ये भगवान का दर्शन करते हैं। समझ में आया? शास्त्र तो क्या भी था बहुत, उसके पास दिगंबर शास्त्र था तो क्या पहले वाचा 78 में उसको कहा शास्त्रों से सिद्ध होने की ये चीज है और शरीर होने की आ चीज है। ये तुम्हारा बत्री फतरी शास्त्र किसको सब देखा था हम लोग, करोड़ों सोलों को देखे थे। और ये वक्त तो उसमें थे आते हमारे है ना महाराज कहीं पर बात करेगा जो विशेष में उनको जरूर संप्रदाय छोड़ देगा। उसको शेष सबको बीक लगती थी मेरी मैं कोई आ गया मैं हमारी संप्रदाय को मानता हूँ, ऐसी चीज नहीं। मेरे तो अंदर में यथार्थ आना हो तो मैं मानता हूँ। तो ये ऐसे कहते थे। नहीं, आज मार्ग सच्चा है। समय सार पीछे सच्चा कहते थे, हम कहते थे पीछे भूल निकाला। समय सार में भी भूल है। अरे वृक्षों के पीछे हो गया, मैं छूट दिया तब आता उसमें भी दैव तत्व में है, फूल है, नजीब में है, नासर में है। तुम्हें दिखा नहीं दामोदर शेठ निकले बोल नहीं क्या तुम्हारे राजकोट शो नाम કોણે ભૂલ કાઢી શું કરીએ? સમયસર में भी भूल है। એના લડકે સમયસર માં પણ ભૂલ છે એમ કોણ કહેતું હતું? પાછું જોડું હા થોડું પાછું એના લડકા ખુશકા દામોદર શેઠ ના લડકા 30 થોડું લડકે હા હા લઈ લો પાછું। ओके सच्चा कहते थे, हम कहते थे पीछे भूल निकाला। समझदार में भी भूल है। दामोदर सेठ करी अरे वृक्षों के पीछे हो गया, मैं छोड़ दिया तब आता उसमें भी दैव तत्व में है, फूल है, नजीब में है, नासर में है। तुम्हें दिखा नहीं दामोदर शेठ निकले बोल नहीं क्या तुम्हारे राजकोट शो नाम है?
હા, હા, ત્યાં આપણે મકાન હે ને એની પાછળ હતું. આ ભાઈનું મકાન નહીં, ઉતરતા હતા આપણે એને ખાનકવાસી બાબુબેન આ મકાન આપણે ઉતરતા રહે. પારેખનું મકાન નથી, જ્યાં ઉતરતા નથી એની પાછળ જ મકાન છે એની બાપનું. હા હા, આ વસ્તુ જુદી બાપू કીધું हाँ कहते हैं कि ये बे प्रकार परोक्ष ने प्रत्यक्ष ऐसा ज्ञान करने में आता है, पर वो बात अपना स्वरूप में जाने में उसकी कोई मदद नहीं। उसको भी गौण करके है एक जीव के स्वभाव का अनुभव करने पर ही झूठा है। हाँ हाँ हाँ, ये प्रमाण की व्याख्या किया, नई की व्याख्या करी है। કોને કેવું છે કાંઈ? જીનવાણી લઈ લઈએ. હા ઓકે, તો જીનવાણી કીધું હા હા ન મધુર અદભુત હો ગુરુ વદનથી અમૃત જર્યા શ્રવણો મળ્યા સદભાગ્યથી નિત્ય હો ચિદરસ ભર્યા ગુરુદેવ તારણ હારથી આત્માર્થી ભવ સાગર તર્યા ગુણમૂર્તિના ગુણ ગણતણા સ્મરણો હૃદયમાં રમી રહ્યા દ્રવ્ય સકલની સ્વતંત્રતા જગમાહી ગજાવન હારા વીરકથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશન હારા ગુરુજી જન્મ તમારો રે જગતને આનંદ કરનારો સ્વર્ણપુરે ધર્માયતનો સૌ ગુરુ ગુણ કીર્તન ગાતા સ્થળ સ્થળમાં ભગવાન આત્મના સ્થળમાં ભગવાન આત્મના ભણકારા સંભળાતા કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવાળે કે કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવાળે निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिन वाणी मात को वंदना सत बार है वंदना सत बार है बोलो भाई जय बोला બોલો સર્વ અંતર્મુખ મુદ્દાધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. जय हो દ્વાદશાંગ જીનવાણી માતનો જય હો. जय हो મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. જય हो સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો. સારું. जय हो કરું છું.